સપ્ટેમ્બર એટલે દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા રાધાકૃષ્ણનના માનમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના ભાવિ કર્ણધારને ઘડવાની મહત્વપૂર્ણ જવાબદારી શિક્ષકોના માથે છે. ત્યારે શિક્ષણ ક્ષેત્રે જ મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ દર વર્ષે દેશભરમાંથી શ્રેષ્ઠ શિક્ષકોને રાષ્ટ્રપતિના હસ્તે નવાજવામાં આવે છે. રાષ્ટ્રપતિના હસ્તે આપતા એવોર્ડમાં આ વર્ષે ગુજરાતના 3 શિક્ષકોની રાષ્ટ્રીય શિક્ષક એવોર્ડ માટે પસંદગી થઈ છે. જેમાં અમરેલીના પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રેશ બોરીસાગર, માધ્યમિક વિભાગ માટે આણંદના વિનય પટેલ તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગ માટે જૂનાગઢના પ્રોફેસર પરમાર રણજીત કુમારની પસંદગી કરવામાં આવી છે. હાઈસ્કૂલમાં આયુર્વેદિક ઔષધિ બાગ વિકસિત કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપનાર આણંદ જિલ્લાના શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં પરંતુ વ્યવહારિક જ્ઞાન પણ આપે છે. તેમણે શાળાના કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં, ગરીબ દીકરીઓને અભ્યાસમાં પડતી અગવડને ધ્યાનમાં લેતા દીકરીઓના ઘર આંગણે ભણી શકે તે માટે ધોરણ 11 અને 12ના વર્ગ શરૂ કરાવ્યા અને દીકરીઓને રમતગમત ક્ષેત્રમાં પણ ધ્યાન આપે તે માટે પૂરતા પ્રયાસો કર્યા છે. તેમના પ્રયાસો રંગ લાવતા અહીંથી તાલીમ પામનાર દિવ્યાંગ દીકરીએ ખેલ મહાકુંભમાં જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવીને સફળતાના સોપાનો સર કર્યા છે. તો આ તરફ અમરેલીના સાવરકુંડલા તાલુકામાં આવેલ બાઢડાપરા પ્રાથમિક શાળાના આચાર્ય ચંદ્રેશ બોરીસાગરની પણ રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય છે. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામનાર ચંદ્રેશભાઈએ ધોરણ 1 થી 5ના 100 જેટલા વિદ્યાર્થીઓ માટે વિશેષ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ પુસ્તકનું જ્ઞાન તો મેળવે જ છે, તેની સાથે બાળકોમાં છુપાયેલી પ્રતિભાને બહાર લાવવામાં પણ મદદ કરે છે. આચાર્ય ચાણક્યએ કહ્યું છે ને કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ગુજરાતના આ શિક્ષકો બસ આ જ ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.